એમ ઈશ્વરની ખબર ન પડે તો કાંઈ નહીં, એના અંશની ખબર પડી જાય તો જે ઈશ્વરમાં હોય એના અંશમાં હોય જ. બીજકમાં બીજક પડ્યું જ છે. ઘઉંમાં દેખાતો નથી ઘઉં પડેલો, અને તમે વાવો ને એટલે નીચે મોડિયામાં એના મૂળ નીકળે અને પછી 12 કોટા નીકળે. એમ કરતાં 2 પાન, 8 પાન, 10 પાન, 25 પાન, 50 પાન, એમ કરતાં કરતાં કેળ અમારો કે છાતી અમારો છોડો થાય એટલે એમાં ડોંડો આવે, અને એ ડોંડામાં પાછા કણસલા બે. એ તમે જે વાવ્યો હોય ને એ જ ઘઉં એમાં એકનો અનેક થઈને ઊભો થઈ જાય. પ્રથમ એ અંતિમ, જે પહેલાં હતું એ જ અંતિમ. ત્યાં સુધી સાયકલ ચાલુ જ રહીએ, પછી આગળ ન વધે. કે ઘઉં આવી ગયા પછી આમ ક્યાંક લાંબો લપસીદાર થયું ના. આ જે વાવ્યું હતું એ આવી ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. પ્રથમ એ અંતિમ. ઈશ્વરના અંશ છીએ આપણે. હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પ્રેમથી પ્રગટ થાય છે એવું મેં જાણ્યું છે. અમેરિકામાં વિવેકાનંદ હતા, એટલે હવે અમેરિકામાં વિવેકાનંદે મધર, ફાધર, સિસ્ટર, બ્રધર કરીને પ્રવચન ચાલુ કર્યું. 5 મિનિટ આપી હતી એને બદલે પાછી અડધી કલાક આપી, પાછી પોણી કલાક આપી. હજી બોલો, હજી બોલો, હજી બોલો. એમાં એણે કીધું કે હું સર્વવ્યાપક છું. તો તમે સર્વવ્યાપક છો એનું કંઈક પ્રમાણ આપો. તો કે અત્યારે કલકત્તામાં એક મિલ ભડકે બને છે. હો આવ બેટા, અત્યારે કલકત્તામાં એક મિલ આવે છે, ભલે ભલે આવે. જય ભગવાન. આવો દીકરા, ચારી ઠાલી દેતો. ડેલી બંધ જ છે ને, ખોલી ન રાખતો. ના બંધ તો ઠીક. કૂતરા ઘરી જાય ને તો પછી કાઢવા ભાઈ થાય બાજુમાંથી. અહીંયા અંદર બેસો બેટા, આવતર અંદર આવતો. અંદર આવતો જગ્યા છે દીકરા, અહીંયા. અંદર બેસો. તારા છે ભાઈ ને બેન ને કેમ છે બેટા? બેટા જે કાઢે છે ભણવાનું બહેના જ કરે. કોના રહ્યા છે તો આપણે રહીએ. આ અમારે વયા ગયા, શું કરી? રોજ રોજનું પાટોડા ભરી દઈ તો કે હવે પાછા ન આવે તો જે વાહ મારી, વાહ માતા વાહ. જેટલા આયુષ્ય છે એટલા શ્વાસ તો લેવા પડે. જો ભગવાન બા પેરસીસ આવ્યું હતું મને ગરમી સહન ન થઈ. હા, જમવા બમવાનું બધું બંધ. રિક્ષા લઈને રિક્ષા તો બાપા દઈ દીધી. પેરેલિસ આવ્યું ને ત્યારે તમે વેચી. શેમાં આવ્યો તણી ભાઈ? અત્યારે તો બીજાની ગાડી છે. એ રિક્ષા છે? હા હા, એક કોથળી બહાર પડી જ ઘઉંની લેતો જાય. હા ઘઉંના એક હા. ગુણી છે. હા, લેતો જાય. હું બેટા ક્યાંય કે કરવાની જરૂર નથી. અમારે ફળ કાંઈ જોતું નથી, કારણ કે તું છો એ હું છું, હું છું એ તું છું, બે હોય ને તો ફળી થાય. ફળી થવાની વાત જ નથી. આ કાંઈ કરવાનું જમણા હાથે ડાબા હાથને ખબર ન પડી જાય. અચ્છા. એટલે હમણાં બા છે ને દીકરા, એની તબિયત મોરી છે, સિરિયસ છે. હોસ્પિટલે ઘરે લાવ્યા. અત્યારે ઘરે જ ઘરે છે. જ છે. હા, ઠીક. 20-25 દિવસ સિવિલમાં હતા. હા, પછી સાહેબે રિકવર થઈ ગયું છે આ મોઢું ને બધું આખી સાઈડ. ઓલી થઈ ગઈ. પછી કે હવે ઘરે સેવા કરો. બીજા એક ભાઈ હતા, એના
દીકરાના સસરા હા બે બહેનું એક ઘરમાં છે. હા મોહિત અને નયનની બે ભાઈ અને એના ઘરમાં બે બહેનો છે. આમ દેરાણી જેઠાણીના આવ્યા ઘરે આવતા હતા ને પડી ગયા. એ સમયમાં મધુરમમાં 15 દિવસ રહેતા હતા. ઓહો ઓહો. એ સમયમાં તો રૂપિયાની કિંમત કેવડી હતી. ભૂકા કાઢ નાખે મધુરમનો ખર્ચો કેવડો 15 દી અહીંયા રહ્યા, પછી 1 મહિનો ઘરે રહ્યા ને તો બૈરા હોય સાકી ગયા સેવા કરી કરી. કારણ કે સેવા કરવી બહુ કઠિન છે. ભાઈ બાપુ વૈદા આમ ઉપાડે હા આમ પેલા એમાં શું હતું કે આ જે કિચની નસ આવે ને હુમલો એટલે આની અંદર કોઈ નુકસાન નથી થતું. મગજનો હુમલો એટલે ગમે એ ઝટકો આવે એટલે વાયરિંગ બંધ. વાયરિંગ બંધ થઈ જાય, રસો બંધ એટલે આમ કરી મોઢું આમ થઈ ગયું. અમને કીધું નહીં 3 દિવસથી મારી બીકે આને કાંઈક થઈ જાય કેવું તો પડે જ એમાં. એમ નહીં પૈસા નથી કાંઈ છે નહીં. પછી મેં કીધું શું થાય છે તો કે કાંઈ નહીં. તો વળી આ કાંડું આમ થઈ ગયું ને અહીંયા દેવપરામાં હાડકાનો છે હાર્ડવે. તો મને એમ થયું કે કાંડું ઉતરી ગયું છે. પણ થઈ ગયા તો ઓલાએ તરત નસ જોઈને કીધું કે આ માડીને છે ને પેરાલિસનો હુમલો આવી ગયેલો ચાલુ જ છે ને શરીરમાં. સીધો હું સિવિલમાં લઈ ગયો તો વૈધું સાહેબે એમ કીધું કે આ ફરશે. જો કંટ્રોલ થઈ જાય તો વાંધો નહીં, નકરી કે મગજની નસોત ફાટી જાય. એમ આ કિમજી ભરવાડને પણ આવડી મોટી ગાંઠ છે, એને પેરાલિસિસ આવી ગયું.